નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે પવિત્ર પુરુષોત્તમ માસના અંતિમ દિવસે ધાર્મિક ભાવનાથી ઓતપ્રોત સત્યનારાયણ ભગવાનની કથા અને બ્રહ્મ ભોજન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. માંગરોળની ગોપાલકૃષ્ણ ગૌશાળાના વિશાળ પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સત્યનારાયણ ભગવાનની કથાનું શ્રવણ કર્યા બાદ ભક્તોએ બ્રહ્મભોજનનો લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમના યજમાન ગિરજાબેન રતનજી માંડલિયા અને નિર્મળાબેન વૃંદાવનદાસ માંડલિયા પરિવાર દુબઈ મસ્તક વતી રહ્યા હતા, જ્યારે કાર્યક્રમની સુંદર વ્યવસ્થા માંગરોળના રમેશભાઈ રાજપરા અને પંકજભાઈ રાજપરા દ્વારા ગોઠવવામાં આવી હતી. આ પ્રસંગે બ્રહ્મ સમાજ, વણિક સોની સમાજ સહિત શહેરની વિવિધ રાજકીય, સામાજિક, ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો. આજે અધિક જેઠ માસ ને અમાસ વચ્ચેને દિવસે ગોપાલકૃષ્ણ ગૌશાળામાં ભગવાન શ્રી સત્યનારાયણની કથા અને બ્રહ્મચર્યાથી ભોજનનું આયોજન કરેલું હતું, જેના યજમાન દાદા હતા ગિરજાબેન રતનજી માંડલિયા અને નિર્મળાબેન વૃંદાવનદાસ રતનજી માંડલિયા પરિવાર તરફથી આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો. જેમાં તમામ બ્રાહ્મણોને ભોજન કરાવેલું હતું અને સાથે માંગરોળના દરેક સંગઠનના મિત્ર પરિવાર સાથે ભોજનનું આયોજન કરવામાં આવેલું હતું અને ગોપાલકૃષ્ણ ગૌશાળાનું ભવ્ય આયોજનનો બધા લાભ લીધેલો હતો અને ગૌ માતની જય જય કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલું હતું.